નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઝાંઝડ ગામના ખેડૂતોએ ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો છે। શિનોર MJVCL કચેરી ખાતે ઝાંઝડ ગામના ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો વાંધો નોંધાવ્યો છે। શિનોર MJVCLના નાયબ ઇજનેર, શિનોર મામલતદાર અને શિનોર પોલીસ સ્ટેશનમાં ખેડૂત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી છે। ઝાંઝડ ગામની નર્મદા કિનારે આવેલ રેવા દર્શન સુધી જ્યોત ગ્રામ યોજના હેઠળ વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી થઈ રહી છે। ખેડૂતોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરીને લઈને ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ભવિષ્યમાં અમારા ખેતરોમાં ખેતી કામ કરવામાં મુશ્કેલ થઈ શકે છે। ભવિષ્યમાં અકસ્માતને કોઈને જાનહાનિ પણ થાય તેમ છે। અમારા ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવા માટે અમારો વાંધો નોંધાવીએ છીએ તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। દરજીનો રિપોર્ટ। સાહેબ, આ ઝાંઝડની શું સમસ્યા હતી? ઝાંઝડમાં એક નવું કનેક્શન માંગવામાં આવ્યું હતું, જે રમેશભાઈ અંબાલાલ લીંબાણીના નામથી, અને બીજા 5-6 કનેક્શન છે, 7-8 જેવા, ટોટલ 12 જેવા કનેક્શન છે। હવે એમાં જે જેજીવાય લઈ જવાની છે એને કરેલી જમીન છે, એટલા માટે હવે જેજીવાય લાઈન 4 કિલોમીટર દૂર છે, એટલે ત્યાં એમના માણસનું જોડે રાખીને સર્વે કરવામાં આવ્યું હતું। હવે સર્વેમાં 4.2 કિલોમીટર લાંબી લાઈન છે। હવે ગઈકાલે ઝાંઝડમાં કોન્ટ્રાક્ટર કામ કરવા ગયા હતા। હવે એમાં ખેડૂતોનો વાંધો આવ્યો છે કે લાઈન ઊભી કરવી નહીં, એમની જમીનમાં એમને એવું લાગે છે કે એમની જમીન છે એવું કહે છે, એટલે વાંધો આવ્યો છે અને એમ અરજી પણ આપી ગયા છે। એટલે અત્યારે એક 439ના આઉટવર્ડ નંબરથી ગ્રાહકને અરજી મતલબ લેટર લખ્યો છે સિનોરથી કે આ વાંધો વહેલી લઈ આવો તો કનેક્શન ચાલુ થશે, કનેક્શનની કામગીરી ચાલુ કરો। અત્યારે કામની પ્રક્રિયા બંધ છે? હા, અત્યારે બંધ છે। જ્યાં સુધી વે લીવ નહીં આવે, અને આ વે લીવ લાવવાની જવાબદારી ગ્રાહકની હોય છે, એ વે લીવ લઈ આવશે એટલે કામગીરી આગળ ચાલુ કરવામાં આવશે। ઝાંઝડ ગામેથી રેવા દર્શન જ્યાં GEB દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરી છે, જે એ લોકોએ એમની રીતે માર્કિંગ કરી અને સાફ સફાઈ કરી ત્યાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કરવાના હતા। પણ અમે રૂટિન પ્રમાણે અમે ત્યાં ખેતર જતા હતા તો ત્યાં જોયું તો અમને ખબર પડી કે આ GEB વાળા ત્યાં લાઈન લઈ જાય છે, પોલ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી, અને ડાયરેક્ટ એ લોકોએ પોલ નાખવાનું ચાલુ કરવાના હતા, પણ અમે પહોંચી ગયા, જેના આવેદન આપવા માટે અમે GEBમાં આવ્યા છે સિનોર। ત્યાં GEBમાં એક આવેદન આપેલું છે, અને મામલતદારમાં એક આપ્યું છે, હમણાં એક પોલીસ સ્ટેશનમાં આપ્યું છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ સદંતર રીતે બંધ કરવું। Subscribe now and press the bell icon. Never miss an update.